ગાઈઝ ગુડ મોર્નિંગ, જય માતાજી. તો અમારા વ્લોગમાં તમારું સ્વાગત છે. તો ફાઇનલી મસ્ત વાર પડીને આપણે ઉઠી આવીએ અને હે ને આપણે આજે કોમે વળી જઈએ. જો ચકુ પાસંગ નેન્સીને નાવાનું કોમ થઈ ગયું. જો ચકુ ગુડ મોર્નિંગ, જય માતાજી. તો ચકુ કરે એવું તો ચકુનું કોમ ચાલુ થઈ ગયો. પોતું એ કોઈ લબડાઈ આવું જો કે નેન્સી શું કરે? નેન્સી નાવાનું અમે સ્કૂલમાં જવાનું શું લઈ જવાનું? શાક રોટલી નાસ્તા લઈ જવાનું. ગાઈ જો વરસાદનું એકદમ વાતાવરણ કર્યું. બાકી જો શું કેવું તમે? વાતાવરણ થઈ ગયું વરસાદનું અને ગામડામાં તો લોકેશન જ અલગ હોય. વરસાદની મજા આવે, પલળવાની તો મને મજા આવે. વરસાદમાં હું બે જરા પલરે જ છે. છીએ અમે તો નહીં હવે દુકાન પર જ જઈશું હવે. નહીં પછી મજા નહીં મજા આવે, બહુ મજા આવે. જેવું નતું વિચાર્યું ને એનાથી મસ્ત થઈ ગયું. મજા આવી, બહુ આવી આપણને. ગાઈઝ અમે જે ફર્યા ને બધા બ્લોગ અપલોડ કર્યા. નહીં હા, બધા બ્લોગ આવી જાય તો ફટાફટ તમે જોઈ લેજો અને સપોર્ટ કરતા રહેજો. તમારો થોડો સપોર્ટ અમારા ચેનલને મોનેટાઈઝ કરી દેશે. એ વાત વાંચી નહીં. સપોર્ટ કરતા રહેજો. તો ગાઈઝ જલ્દી સપોર્ટ કરો ફટાફટ. શું કહો છો? તને બતાવો, તમે શર્ટ તો કાઢ્યો, પહેરી દો. શર્ટ પહેરી દે પેલા. ના તો ના બતાવો. પોણી ઊંઘે બેઠી જજો. કઈ નિત્યજી કે મને બતાવો, પણ એવાને શર્ટ કાઢી નાખો કે મને નહીં બતાવું. શર્ટ પહેરી દો પેલા તો બતાવું. ઓય પોણી તો ઊંઘે તમે બેઠા. મેટાવો. સોરી. હું કરું છું તું? તો ગાઈઝ ને અમે જો આ લાયા હતા નાસિકથી દ્રાક્ષનો વેલો નહીં ને જી? ગરમ પાણી વેડ્યું? હા, ગરમ ના વેડવાનું. દ્રાક્ષનો સોળ લાવ્યો પાણી વેડે. બસ હવે ચોમામાં પાણી વાળવાની જરૂર નહીં. શું કેવું છે? તો એ કે દ્રાક્ષના વેલા હતા ને તો બહુ દ્રાક્ષ. દાડમ તો કેટલી આવી હતી? આરામ તો જબરી આવી હતી. લચકા લબડી હતી ને બાકી દાડમ તો. એકનો હું થાય તમને ખબર બધા? દાડમ થાય, દ્રાક્ષ થાય ને ડુંગળી હતી ને ખબર? ડુંગળી કેવો હતો? ગોડાઉન મોટો મોટો. નાસિકમાં ડુંગળી બહુ. સારું ગાઈસ, ચલો આગળ દુકાન જઈ. તો ગાઈઝ ફાઇનલી અચાનક પેલો ચકુનો જે બ્લાઉઝ સીવડાયો તો આપણે લેવા જવાનું થયું. આપણા મિત્ર હોય એ આપવા આવે તો હાઈવે ઉપર લેવા જઈએ, કારણ કે એમને જવાનું હોય નોકરી. લેતા આવ્યા તો આપણે લેવા જવાનું થયું. અચાનક ફોન આવ્યો હતો તો આપણે જઈએ. તો વ્લોગમાં બન્યા રહેજો. જો વરસાદ ચાલુ થઈ ગયો, તમને બતાવું. આપણે જઈને આવ્યા તો લગી પલળી જઈએ અને ચકુ રોટલી બનાવવાની તૈયારી કરે. બાગાની તૈયાર થઈ ગઈ અને અમારા નિત્યાજે નહીં લીધું હોય, પણ હું તમારા નિત્યાને નહીં બતાવું કારણ કે નિત્યાજે કપડો નહીં પહેર્યો એટલે બતાવવાની. નિત્યાજ નહીં તૈયાર થયા ના, તમને નહીં બતાવવામાં આવે. જો ચકુ ગઈ જા, ચકુને હું પેલો બ્લાઉઝ લેવા ને તે હું પલળીને આવ્યો. અને હું રોટલી બનાવું કઈ કરું. હા, રોટલી બનાવું. રોટલી બનાવ કારણ કે વરસાદ ચાલુ હોય. ચકુને રોટલી બનાવું કેવું? હવે સોલથી જવું પડશે. શું કહે? શું કોને જઈએ. જવાય. વરસાદ ચાલુ થઈ ગયો ગાઈસ. અને અમારે તો ગાઈસ ખેતરમાં આમ ઘર ને તે આમ શું વાતાવરણ લાગે જો એકદમ. આ તો અંધારી હોય કે તમે કાળું કાળું દેખાય ને કે આમ ખુલ્લું વાતાવરણ એકદમ આમ લીલું સમ વાતાવરણ લાગે. શું કેવું? જો કે નેન્સી અને અમારે નાઈન તૈયાર થઈ ગઈ. જો વરસાદ ચાલુ થઈ ગયો, ધમધોકાટ બધું અંધાર્યું હોય. અને હે ને હું તમને બતાવી આવું કરી વ્યાજ 3 જણાએ શું કરું. ભોગોને બાલ લાયા, આપણે નવડાયા, કપડાં પહેરાયા, ફોટા પાડવા માટે બાલ લાયા. જો કે જા ને બધો ફોટા પાડવા માટે બાલ લઈને આવે આ 3 જણો. જો કે જા અમારા દ્વારકાધીશ છે. તમારા ઘેરે દ્વારકાધીશ હોય તો કમેન્ટ કરી દેજો ફટોફટ અને જય દ્વારકાધીશ લખી દેજો. પકડ નિત્ય પકડાય. નહીં પકડા. ક્યુપી રે કે ભાઈ જો ગાય છે ને આ ફોટા પા લઈને આવ્યા નહીં. હા ગાય, તમારા ઘેર કોઈના ઘેર હોય દ્વારકાધીશ તો કમેન્ટ કરી દેજો. કહી દે નિત્યરાજ કમેન્ટ કરી દેજો. તમારે હું તો દ્વારકાધીશ. મને ત્યાં તો દ્વારકાધીશનો ફેન. કોનો ફેન હતું? દ્વારકાધીશનો. સાચું કે
જે દ્વારકાધીશ લખી દે કે કમેન્ટમાં. હા તો પેલું ગીત ગઈ લે ને દ્વારકા વાળું ગઈ લે હે દ્વારકા ગાના નહીં શર્મા આવડતું શર્મા આવડતું જ નહીં શર્મા આવડે ગાજે ગાના આવડે હ આવડે છે હેડો દાબા હેડ દે દુકાને હા લેડો ચલો તો ગાઈ જો જવાનું છે દુકાને વરસાદ ચાલુ થઈ ગયો હ અને મારા નિત્યા છે ને ગીત નહીં ગાતો કહીએ ને તો ગીત ગાતા જોર આવે ગીત તો એકલો હોય ને તો જબરો ગાય ગીત હરખા મૂકી દે બેટા હા પાછા મૂકશે બસ એટલે તો ચલો ગાઈસ મળીએ આપણે દુકાન જઈને અમે નીકળીએ દુકાન જવા માટે તો ચલો વ્લોગમાં બન્યા રહીજો જય માતાજી કસ્ટમર તો કસ્ટમર અટેન્ડ કર્યો અને હવે બેઠો ટાઈમ તો થઈ ગયો હો કેટલા વાગે જો 2 વાગે 2 તો વાગી છે 2 વાગ્યા ગાઈસ દુકાનમાં ટાઈમ જાય તો ખબર નહીં પડતી બહાર મસ્ત જમવા વરસાદ પડી રહ્યો થોડો વરસાદ ચાલુ બહાર અને દુકાનમાં તો કેવું ખબર જ નહીં પડતી તો મને ને મજા આવે ને અમારી દુકાનનું લોકેશન બતાવી દઉં કમ્પ્લીટ હવે બતાવી બને રહેજો વ્લોગમાં બતાવો બતાવી દઉં ને બતાવજો તો ગાઈસ જો અમારા દુકાનનું ઇન્ટિરિયર જો ગાઈસ આ રીતના ચાકુએ ડિઝાઇન કરી છે દુકાનમાં જો બધી હાડી પર આવી ઓકે 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 બોલાવું કહું તો ગાઈસ જો ફાઇનલી એમાં વરસાદ ચાલુ હતો ધીરે ધીરે અને અમે ફ્રી થઈને હાલ બેઠા છીએ તો ચકુ ફોન મચી રહ્યો ચકુ ફોન બી હાલ લીધો અને 2 દિવસ તો હું વરસાદમાં પલર્યા હતા તો ફરવા જતા એટલે ઘેર પલર્યા નહીં શું કેવું સાચી વાત નહીં ચલો ગાઈઝ મળીએ પછી બ્લોગમાં બન્યા રહેજો ગાઈઝ જો ચકોએ બિસ્તરા પર દીધા ઘેર જવા માટે અમુક બધા શું કેવું સામાન બધો પેક કરી દીધો ગાઈસ હવે થેવાડીને ઘેર જઈએ આપણે આખો વરસાદ તો બહુ ફૂલ ચાલુ બહાર ગાઈઝ જો બાર તો વરસાદ ચાલુ છે તમને બતાવું વરસાદ નોમ દેતો જ નહીં વરસાદ તો આ તો રાતનો વરસાદ ચાલુ ગાઈઝ છે ને વરસાદ ફૂલ ચાલુ હોય અને બીજું ખબર જોરદાર વરસાદની આગાહી શું કેવું છો આગાહી તો જોરદાર નહીં નેન્સીઓને સ્કૂલમાં રજા આવી સ્કૂલમાં રજા હતી ત્યાં પછી થેવાડીને નીકળીએ ને એવું આજે ને અમે થોડા આજ વહેલા નીકળ્યા કારણ કે વરસાદ ફૂલ ચાલુ હોય વરસાદની આગાહી હોય એટલે એવું હોય તો વહેલા જતા રહીએ ને તો મજા આવે તને બાઈક લઈને ફરવા ગાઈ જો તમે હું તમારી વાતો કરતા કરતા મને યાદ આવી ગયું એટલે મારું ચાલો વરસાદમાં વિડીયો ઉતારવાનો એના માટે આ તો સારું યાદ આવી ગયું તો ગાઈ બીજું કોઈ કહેવું નહીં પણ બને રહેજો વ્લોગમાં જઈએ આપણો ઘેર શું કેવું હા થેવાડીને નીકળે વરસાદ થોડો બંધ થઈ એટલે નહીં આખા વરસાદમાં કોઈ પહેલા કે બીમાર પડી આપણે ગાઈઝ જે અમે ફરવા જતા ને ટ્રીપનો બ્લોગ આવી ગયો જોરદાર બ્લોગ બનાવ્યો શું કેવું છો તો મસ્ત લગાવજો તો ફટોફટ જોઈ લેજો ને યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો સપોર્ટ કરતા રહેજો જો ભાઈ તમને બતાવું અમારા યુટ્યુબ ચેનલ કઈ રીતના બ્લોગ આવ્યો જો તમારે સર્ચ કરવાનું આ રીતના PM ફેમિલી વ્લોગ આ રીતના PM ફેમિલી વ્લોગ સર્ચ કરજો ને ગૂગલમાં એટલે આવી જશે જો આવી ગયું આમાં ચેનલ લગાવીજો અને આ જો આવી ગયો ને મુંબઈ લોનાવાલા વાળો જો બે વ્લોગ આવે કા અને કા જો ગાઈસ તો ગાઈસ જો જોવાનું ભૂલતા નહીં આ વ્લોગ બાકી અમે ફૂલ મોજ કરીએ બધાએ મેં જો ફૂલ મોજ બહુ મજા આવી હતી આપણે ટ્રીપમાં ગયા તો નેટવર્ક શું ડાઉન આવે એક્ઝામ માતાજી તો ફાઇનલી આપણો જો ગાઈસ આપણો વ્લોગ બનાવ્યો તો જોરદાર ઘણું બધું વાતાવરણ બધું તમને જોવા મળશે એકદમ ધુમ્મસ વાળું વાતાવરણ એકદમ આમ મોટા મોટા પહાડો ને ઝરણા બરણા બધું બહુ મસ્ત વિડીયો શૂટ કર્યું આપણે તો તમે યુટ્યુબ પર જઈને ફટાફટ બ્લોગ જોઈ લેજો અમારો અને ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને સપોર્ટ કરતા રહેજો તમારા સપોર્ટની બહુ જરૂર હોય અમારે સાચી નહીં જો ગયા જે ફરવા જતા ને એ બધાનું જય હો બાઈકી જય હો આ લોનાવાલા ભાઈ જેટલું મસ્ત વાતાવરણ હતું કેવું છે બહુ મસ્ત વાતાવરણ હતું એકદમ જોરદાર વાતાવરણ આમ તો જઈએ ને
આપણું મન આમ રાજી રાજીને ખુશ ખુશ થઈ જાય. તો ગાઈ જો આ વ્લોગ જોવા માટે તમારે ને તમારા આઈડીમાં જવું પડશે. જોરદાર વ્લોગ બનાવ્યો મેં નહીં જવું. તો ચલો ગાઈઝ મળીએ પછી. તો વ્લોગમાં બન્યા રહેજો. અમારે જવાનું તો ઘેર, કારણ કે આમ તો નીકળી ગયા હતા ઘેર, પણ પેલા ભાઈને પેટ્રોલ પતી ગયું, પેટ્રોલ લેવા જ્યો એટલે એમ તો યાર રોકાઈ ગયા, એના કરતાં તો નીકળી ગયા હોય વરસાદમાં પલળતા પણ હજી નીકળ્યા નહીં. અમે તો અમે નીકળીએ 5 મિનિટમાં. તો ચલો ગાઈઝ મળીએ, ઘેર જઈને તમને બતાવીએ કે કેવો વરસાદ ઘેર પડ્યો કેવો નહીં એ, બરાબર. તો જય માતાજી. તો ગાઈ જો ફાઇનલી ઘેર નીકળી જઈએ, વરસાદ ફૂલ ચાલુ અત્યારે નીકળી આવીએ. શું કેવું છે? ઠંડી લાગે અને વરસાદ ફૂલ ચાલુ અને નીકળી ગઈ તમે જઈએ બાઈક ઉપર વરસાદની મજા લેતા લેતા આનંદ લેતા લેતા વરસાદ ફૂલ ચાલુ અને એક બાજુ વરસાદની મજા લેતા લેતા અમે ચકુન પેદરા નીકળીએ ઘેર જવા માટે. કારણ કે ભાઈ બહુ મોડું કરીએ ને તો ભાઈ અંધારું પડી જાય, એટલા માટે નીકળી જ જઈએ, રોકાયા નહીં. નહીં જગો? હા બોલાવું તો પડશે ને તને. ચકુ તો મજા આવે પલળવાની. મજા તો ના આવે શું કેવું? હા વરસાદ તો વરસાદ તો ફૂલ ચાલુ જ છે ત્યારે પણ. શું કહે જગો? સાત તો વાગી જ જશે. નહીં વાગે હોય? 7 તો વાગે જ હશે. 7 વાગી જશે. અને વરસાદ આવો ફૂટલો ખાંડી મજા કામ થઈ ગયું. હવે ગાઈ જો વરસાદમાં આવો મકરડો ખાવાનો હોય ને તો ઓર મજા આવે. બાકી હા કાલ ખવડાવજો મને. કાલે તો ચલો ગાઈ મળીએ ઘેર જઈને પછી. જય માતાજી. તો ગાઈ જો ફાઇનલી ઘેર આવી જાય. આવીને બેનો કપડો હતો તે બદલ્યો હવે, અને જો અમારે નિત્ય છે ને ફોન જોવો હ, ચકુ બનાવો હ, રોટલી. શું કેવું ચકુ? સેવ ટમેટા શાક બનાવ્યું. સેવ ટમેટા શાક બનાવો હ. જો ગાઈ છે ને નેન્સી કરે, નેન્સી મેદી મૂકી જો. તો કે નેન્સી મેદી મૂકી નહીં ચા મૂકી ચા ને ચા ને ચા ને ચક પડે 2 દાડા પછી. હા 2 દાડા પછી. મગજ છે મૂકી ખાલી હતી બાકી બાકી હે? તો ચમ બાકી રાખી હે? સના મમ્મી લોટ બટતી હતી પણ મમ્મી જોડે મુકાવાની. આ મમ્મી જોઈ મૂકાણી હે? અને આ કોને મૂકી? ફઈએ તો મુકાઈ જ દે હતી કે બધી હે? ફઈએ જવું તો કાલ શાનું શાક કયો ખાવાનું? ના જવું આજે સેવ ટમેટા શાક ના રોટલી ખાવાની. બસ. હા બીજું શું ખાવું? મારે તો ખીચડી ખાવાની જ છે. તો ગાઈ જો બસ અમે જમી લઈએ, ચકુ રોટલી બોટલી બનાવી દઈએ, પછી જમી બમીને શાંતિથી ઊંઘીએ. તો કરીએ ખાટલા બાટલા પોતરી દઈએ, કારણ કે છોકરો આવ્યો ઊંઘમાં. તો ચલો ગાઈઝ મળીએ વ્લોગમાં. જય માતાજી.